ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અત્યારે જોઈ શકાય છે કે અલ્પેશ કથિરિયા સુરતથી ગોંડલ, સીધા દ્રશ્યો બતાવશું, હાઈ પ્રોફાઇલ ડ્રામા વગર ચૂંટણીએ જે આ રીતે વિરોધ પ્રદર્શન, આ રીતે ગોંડલની અંદર અલ્પેશ કથિરિયાનો પ્રવેશ ગણેશ જાડેજાએ જે રીતે પડકાર ફેંક્યો હતો, આ ગાડી છે તેના કાચ તૂટેલા છે, એ દ્રશ્યો પણ આપણે બતાવશું. દરેક દ્રશ્યો લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભારે, એક તરફ ભારે વિરોધ ગોંડલના લોકો છે તેમના દ્વારા, અહીંયા ગાડીઓના કાચ તોડ્યા છે એ બતાવવાનો પ્રયાસ કરીશું. સ્થાનિક નાગરિકો છે, વિરોધીઓ છે, વિરોધ પ્રદર્શન જે અલ્પેશ કથિરિયાનું કર્યું છે તેમના દ્વારા આ રીતે જોઈ શકાય છે કે કાળા વાવટા ફરકાવીને વિરોધ કરવામાં આવ્યો છે. ગોંડલનું રાજકારણ ગરમાયું છે. રાજ્ય સરકાર, રાજ્યના ગૃહ વિભાગ તમામની નજર છે. સજ્જડ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બે ગાડીઓના કાચ ફોડી નાખવામાં આવ્યા છે. પ્રથમથી જ સૌરાષ્ટ્રની અંદર ગોંડલનું રાજકારણ વખણાય છે. ગોંડલનું લોહિયાળ રાજકારણ પણ વર્ષોથી જોવા મળે છે. અત્યારે જોઈ શકાય છે કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અલ્પેશ કથિરિયા અત્યારે પહોંચ્યા છે. અલ્પેશ કથિરિયાની સાથે તેમના સમર્થકો પણ પહોંચ્યા છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને, ગાડીઓના કાફલા સાથે 50 જેટલી ગાડીઓ છે, અત્યારે 40 થી 50 ગાડીઓના કાફલા સાથે અત્યારે આ એક વધુ એક કારનો કાચ તૂટેલો છે. 3 કારના કાચ અત્યાર સુધીમાં તૂટેલા જોવા મળી રહ્યા છે. જોઈ શકાય છે કે પાછળની તરફ પણ આ ગાડીના કાચ છે તે તોડી નાખવામાં આવ્યા છે. જોઈ શકાય છે ગોંડલના લોકો દ્વારા અલ્પેશ કથિરિયા અહીંયા પહોંચે તે પહેલા જ વિરોધ પ્રદર્શન